નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી સ્કૂલોમાં કાલે ધોરણ 9માં અંગ્રેજીનું પેપર છે. તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરવાનો છું. સેક્શન બી નો એક વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે. આજે હું તમારી સાથે શેર કરીશ સેક્શન સી અને સેક્શન ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો તમે આજનો વિડીયો અંત સુધી જોઈ લેશો એનો મતલબ તમારા 33 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. આનામાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછાશે, એક પણ માર્ક્સનું બહારથી નહીં આવે. આની પીડીએફ હું તમને આપી દઈશ, પણ એમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી લખ્યા. તો તમારે શું કરવાનું છે, પેન અથવા પેન્સિલ સાથે લઈને બેસજો, સ્વાધ્યાયપત્ર સાથે રાખજો. જે પણ ક્વેશ્ચન કહું વિદ્યાર્થી મિત્રો એ તમે ટીક કરી દેજો. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન સી. અહીંયા તમારે શું કરવાનું છે, આન્સર તમારે જોઈ જોઈને લખવાના છે ઉપર તમને જે ઇન્ફોર્મેશન આપેલી હશે એના ઉપરથી. એ તો બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી જો આપણે વાત કરીએ, એના પછી તમારી પરીક્ષામાં શું પૂછાશે, ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ પૂછાશે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલી આપેલી છે, 5 આપેલી છે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ છે વિદ્યાર્થી મિત્રો, ટીચર અને વિનય વાળી. અહીંયા તમે જોઈ શકો છો ટીચર અને વિનય એકબીજા સાથે કોમ્યુનિકેશન કરે છે. અને આના આન્સર પણ હું તમને બતાવી દઉં, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડ નંબરનું, ટીચર આસ્ક્ડ વિનય ઇફ હી હેડ ડન હિઝ હોમવર્ક. વિનય રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ ટોલ્ડ ધેટ. અહીંયા હું તમને બતાવી દઉં. બરાબર, આ જે સેકન્ડ નંબરનું છે વિદ્યાર્થી મિત્રો, એ તમે સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, આ તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ ટેક્સ્ટ આવશે. એમાં તમારે કયું પૂછાશે વિદ્યાર્થી મિત્રો, દીપક વાળું. અહીંયા તમે જોઈ શકો છો ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સોન. એમાં વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરનું તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. તમારે કઈ જગ્યાએ ચેન્જ કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો રીડ, તો તમારે શું કરી દેવાનું છે, રીડ્સ કરી દેવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીડ આપેલું છે, તો ડીડની જગ્યાએ ડસ થઈ જશે. અહીંયા કુડની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કેન થઈ જશે. અને ટૂંકની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે, ટેક્સ થઈ જશે. આટલા ચેન્જ તમારે કરવાના છે. બરાબર, એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઈન વાળું છે. એમાં તમારી પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું પૂછાઈ શકે છે, જેસીસ ફેમિલી વોઝ વેરી પુઅર. પછી તમારે ઓર લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તો એ ઓરની જગ્યાએ તમારે શું લખવાનું છે, સો લખવાનું છે. એના પછી બીજામાં TWO આપેલું છે, ત્યાં તમારે TO વાળું 2 લખવાનું છે. અહીંયા બીકોસની જગ્યાએ તમારે ધો વાપરવાનું છે. અને રેગ્યુલરની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો થઈ જશે રેગ્યુલરલી. તો આ 4 ચેન્જ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી મેં તમને ચેન્જ ધ ટેક્સ્ટ દીપક વાળું કહી દીધું. એના પછી અહીંયા જો સેક્શન ડી ની અંદર વાત કરીએ, એમાં તમારે 2 સેન્ટેન્સને જોઈન કરવાના છે વિદ્યાર્થી મિત્રો કન્જક્શનની મદદથી. એમાં સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ કયું છે, પહેલા નંબરનું વિદ્યાર્થી મિત્રો, સી ફેલ ડાઉન ફ્રોમ ધ 5th સ્ટેપ બટ સી ડીડ નોટ હર્ટ હરસેલ્ફ. તો વચ્ચે બટ લખવાનું અથવા તો આગળ ઓલ્ધો લખવાનું. એના સોલ્યુશનની પીડીએફ હું તમને આપવાનો છું વિદ્યાર્થી મિત્રો, પણ વિડીયોને અંત સુધી જોજો. બરાબર, એના સિવાય વિદ્યાર્થી મિત્રો એક 6થા નંબરનું કરી દેજો અને 11મા નંબરનું કરી દેજો. પહેલા નંબરનું, 6થા નંબરનું અને 11મા નંબરનું. અહીંયા તમે આન્સર પણ જોઈ શકો છો. પહેલામાં વચ્ચે બટ લગાવવાનું છે, 6થામાં પણ વિદ્યાર્થી મિત્રો વચ્ચે બટ આવશે અને 11મામાં અધરવાઇઝ આવશે. કમ સૂન અધરવાઇઝ યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. એના પછી આગળ જઈએ તો મેચિંગ ધ ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો. મેચિંગ ધ ફંક્શનમાં તમારો ચાન્સીસ છે આ 4થા નંબરનું. 4થા નંબરનું તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, અહીંયા કેન આપેલું છે, કેન એબિલિટી બતાવશે, તો પહેલાનો જવાબ શું આવશે, એબિલિટી. બીજામાં વિદ્યાર્થી મિત્રો મસ્ટ આપેલું છે, મસ્ટ શું બતાવશે, નેસેસિટી બતાવશે. ત્રીજામાં માઇટ આપેલું છે, તો માઇટ બતાવશે વિદ્યાર્થી મિત્રો પોસિબિલિટી. અને ક્વાઇટલી, બરાબર, કોઈ પણ કામ કઈ રીતના થાય છે, શાંતિથી થાય છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેનર આવશે. તો આ 4થા નંબરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી તમારે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે, તો એ પણ હું તમને કહી દઉં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું છે વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરનું એક્સપ્રેસિંગ એબિલિટી. તો એબિલિટીમાં કેન અને કુડ આવશે, તો તમે લખી શકો છો મિહિર કેન વોક વેરી ફાસ્ટ, મિહિર કેન સિંગ અ સોંગ, મિહિર કેન ડ્રિંક વોટર. બરાબર, તમે કોઈ પણ લખી શકો છો. પહેલા નંબરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે એક 11મા નંબરનું કરી દેજો, આલોક ફેલ ઇન ધ ટેસ્ટ. બરાબર, આલોક એક્ઝામમાં ફેલ થયો, તો તમારે ઇમોશન બતાવવાનું છે, ભાવના વ્યક્ત કરવાની છે. તો શું લખીશું, હાઉ સેડ, અને પાછળ ઉદ્ગાર ચિહ્ન તમારે કરી દેવાનું. એના પછી 6થા નંબરનું પણ કરી દેજો, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી. એમાં પણ ઇમોશન આવશે. યુ આર ટેકિંગ પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, તો આપણે શું લખીશું,
બે વસ્તુ છે, તમે બેસ્ટ ઓફ લક લખી શકો છો અથવા તો ઓલ ધ બેસ્ટ પણ લખી શકો છો. બંને નથી લખવાના, બંનેમાંથી કોઈ એક લખી દેશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. અને એના પછી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં MCQ આવશે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું છે હું તમને કહી દઉં. પહેલા નંબરનું કરી દેજો. રામજી હેઝ 3 કાઉ. રામજીની પાસે 3 ગાય છે. ગાયને આપણે ગણી શકીએ તો હાઉ મેની વાળું આવશે. તો પહેલા નંબરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છઠ્ઠા નંબરનું કરજો. વિનીતના નીચે અંડરલાઈન છે તો વિનીત માણસમાં આવશે તો હુ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે 11મા નંબરનું. નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને સમય બતાવશે તો વેન વાળું આવશે. અને એના પછી 15મા નંબરનું કે વડોદરા અમદાવાદથી 100 કિલોમીટર દૂર છે તો શું આવશે? હાઉ ફાર આવશે. ઓપ્શન નંબર સી ઇઝ અવર રાઈટ આન્સર. તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી અને વિભાગ ડી. વિભાગ ઈમાં વિદ્યાર્થી મિત્રો હજી એક બાકી છે, એ હું તમને કહી દઉં. હજી એક અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ચોથા નંબરનું તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે, રોહિત અને નીતિન વાળું. બરાબર, એના આન્સર પણ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી તો સેક્શન ઈ આવશે, એમાં કયો ઈમેલ આવશે એ પણ હું તમને કહીશ. એક વિભાગ બી નો વિડીયો આવી ગયો, વિભાગ સી ડી નો વિડીયો આવી ગયો. એ અને ઈ હું સાથે લઈ લઈશ. બરાબર, તો કાલનું તમારું પેપર જબરજસ્ત હશે. એના માટે બેસ્ટ ઓફ લક. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.